ભાવનગરના મહુવાના મોટા ખૂંટવડા ગામે પોલીસ અધિકારી પર માર મારવાનો આક્ષેપ છે। પોલીસ અધિકારી પર પશુપાલકને ઢોર માર મારવાનો આરોપ છે। સામાન્ય બાબતે ઉશ્કેરાઈને પોલીસ અધિકારી યુવકને માર માર્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। સમગ્ર મામલે હજી સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં। આગળ ટ્રાફિક હતી, માણસોની અવરજવર હતી। રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે। સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે હવે એક બાજુ તારે। મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે બે ગાડી નીકળી જાય। તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા સીધા મારી પાસે મારો કાટલો પકડ્યો અને ઢીકાપાટા જેવું શરૂ કર્યું। એ ઢીકાપાટું માર્યું મને। પછી એમ વાતચીતમાં મેં આમ હાથમાં સાડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું મને। પછી એ બાબતે બસાવ કરતો હતો મારો, બીજું કઈ નતું થયું। પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું। મોટા ખૂંટવડા વાડિયાથી માલઢોર લઈને ઘરે આવતા હતા ત્યારે માલઢોર પોલીસ સ્ટેશનની સ્ટાફની ગાડીને માલઢોર આડા પડતા પીએસઆઈ યાદવ સાહેબ તથા તેના સાથે રહેલા ત્રણ ચાર લોકોએ મારા ભાઈને માથાના ભાગમાં 35 થી 40 ધોકા મારેલા છે। અત્યારે મારો ભાઈ બેભાન હાલતમાં છે। મોટા ખૂંટવડા SOS દવાખાનાની અંદર અમે લાવેલા છીએ। મોટા ખૂંટવડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મારા ભાઈને જેમ ભાવે એમ ગેરરીતે ઢોર મારેલો છે અને માથાના ભાગમાં બહુ માર મારેલો છે। ત્યારે મારો ભાઈ કોમાની હાલતમાં છે અત્યારે।